નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। રાજ્યમાં આગામી 8મી જાન્યુઆરીના રોજ પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીને પગલે યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પોલીસ વિભાગમાં નોકરી માટે છેલ્લા ઘણા સમયથી મહેનત કરનારા યુવક યુવતીઓ માટે 3 જાન્યુઆરીએ સુરતના રાંદેર ખાતે જીમખાનામાં રનિંગ સહિતની પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું હતું। બોટાદ રેલવે લાઇન ક્રોસિંગ નંબર 24 ઉપર ₹80 કરોડના ખર્ચથી તૈયાર થઈ રહેલા રેલવે ઓવરબ્રિજની 85% કામગીરી પૂરી થઈ ગઈ છે। મે અંત સુધીમાં આ બ્રિજની કામગીરી પૂરી થવાની સંભાવના છે। મકબરા, વેજલપુર અને સરખેજના 1.5 લાખથી વધુ લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે। ગુજરાતમાં દર 100 માંથી 75 વ્યક્તિ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે। ગ્રામ્ય વિસ્તારોમાં તેનું પ્રમાણ 51 અને શહેરોમાં 99 થી વધુ છે। ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ દેશમાં દર 100 માંથી 69 લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે। બિહારના બેતિયામાં માનસા ટોલ ગુમતી નજીક ટ્રેનની અડફેટે 3 કિશોરોના મૃત્યુ નિપજ્યા હતા। રેલવે ટ્રેક પર બેસીને ત્રણેય કિશોરો મોબાઈલ પર પબજીની ગેમ રમી રહ્યા હતા। અકસ્માત બાદ આસપાસના લોકોએ મૃતકના સંબંધીઓને જાણ કરી હતી। ત્યારબાદ પરિવારજનોએ મૃતકોના દેહને બહાર કાઢ્યો હતો। લગભગ 40 વર્ષ પહેલા ભોપાલમાં ગેસ ત્રાસદી થઈ હતી, જેમાં 5000થી વધુ લોકોના મોત થયા હતા। આ ત્રાસદીને માનવ ઇતિહાસની સૌથી મોટી આફતમાંથી એક ગણવામાં આવે છે। એક લાંબા ગાળા બાદ તેને બંધ પડેલા યુનિયન કાર્બાઇડ કારખાનામાંથી લગભગ 377 ટન ખતરનાક કચરો હટાવવામાં આવ્યો છે અને ડિસ્પોઝ કરવા માટે રવાના કરાયો છે। રાજસ્થાનના જયપુરમાં આદર્શનગર વિસ્તારમાં ગુરુવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે એક થાર તેજ ગતિએ શીખ સમુદાયની કીર્તન સભામાં ઘૂસી ગઈ હતી। આ દુર્ઘટનામાં એક વૃદ્ધ અને એક બાળકને ઈજા થઈ હતી। આ ઘટના બાદ સભામાં રોષે ભરાયેલા ટોળાએ થાર જીપમાં તોડફોડ કરી હતી। ઇઝરાયેલના સુરક્ષા દળોએ ગાઝામાં ફરીથી હુમલા તેજ કરી દીધા છે। ગુરુવારે ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં મોતને ભેટેલા લોકોની સંખ્યા 54 થી વધીને 68 થઈ ગઈ છે। હુમલામાં 68 પેલેસ્ટાઇનના નાગરિકોની મોત થઈ ચૂકી છે, જેમાં મહિલાઓ, બાળકો અને 2 પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે। ચીનમાં ફરી એકવાર કોરોના જેવો જ ઘાતક વાયરસ તબાહી મચાવી રહ્યો હોવાના દાવા થઈ રહ્યા છે। આ નવા વાયરસનું નામ હ્યુમન મેન્ટામ્યુનો વાયરસ છે। જે પણ વ્યક્તિ આ વાયરસથી ચેપગ્રસ્ત થાય છે તેનામાં કોરોના જેવા જ લક્ષણ દેખાય છે। આ વાયરસની લપેટમાં સૌથી વધુ બાળકો જ આવી રહ્યા છે। રણવીરની આગામી ફિલ્મ ધુરંધરનો તેનો લુક લીક થઈ ગયો છે। તેમાં તે લાંબા વાળ અને દાઢી મૂછ સાથે જોવા મળી રહ્યો છે। ઉરીના સર્જક આદિત્ય ધરની આ ફિલ્મમાં રણવીર એક શીખની ગેટઅપમાં જોવા મળી રહ્યો છે। પ્લેબેક સિંગર અરમાન મલિકે પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ અને ઇન્ફ્લુએન્સર આશા શ્રોફ સાથે લગ્ન કર્યા છે। યુગલે પોતાના લગ્નની સુંદર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને સૌને આ વિશે માહિતી આપી છે। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજે એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।